નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે। ડીએનએ મેચ થતા હવે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે, જ્યાં સંપૂર્ણ પ્રોટોકોલ સાથે તેમની અંતિમ યાત્રા નીકળશે। આ તરફ વિજયભાઈ રૂપાણીના રાજકોટ ખાતેના નિવાસસ્થાને તેમની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે। તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ટોચના નેતાઓએ પહોંચીને પરિવારને સાંત્વના આપી। પ્રકાશ સોસાયટીથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા યોજાશે। રામનાથ સ્મશાન ગૃહની અંદર વિજય રૂપાણીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આ અંતિમ યાત્રા રૂટને લઈ રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું અને એમના વિશે જાણતા હતા। સૌરાષ્ટ્રના અને સમગ્ર ગુજરાતના કાર્યકર્તા હારે ખૂબ એમનો ધરબો હતો। ખૂબ મોટી ખોટ પડી છે, શબ્દોમાં વર્ણવી ન શકાય એવી મોટી વિજયભાઈની અમને ખોટ પડી છે। તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ દુઃખ વ્યક્ત કર્યું। તેમણે કહ્યું છે કે વિજયભાઈના જવાથી એક મોટી ખોટ રાજકોટ સૌરાષ્ટ્રને પડી છે અને રાજકીય ક્ષેત્રમાં પણ પડી છે, તેમની પાર્ટીને પણ પડી છે। હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો એ ગાંધીનગર વિજય રૂપાણીના નિવાસસ્થાનના બહારની છે। વિમાન દુર્ઘટનાને લઈને એક મોટા સમાચાર। વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે। પરિવારને સોંપાશે વિજય રૂપાણીનો મૃતદેહ। સવારે 11:10 ડીએનએ મેચ થયા છે એવું હર્ષ સંઘવીએ જણાવ્યું। રાજકોટમાં અંતિમ વિધિને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે। आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। जो कार्यवाही करना है राजकोट में उनका जो पार्थिव देह है किस तरह से ले जाना है और बाकी की अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी राज्य सरकार सपोर्ट करेगी। તો રૂપાણીના પાર્થિવ દેહને બાય એર રાજકોટ લઈ જવાશે। ચાર્ટર પ્લેનથી 3 વાગે રાજકોટ લઈ જવામાં આવશે। હાલ એક પછી એક આગેવાનો જે છે એ હાલ ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીના નિવાસસ્થાને આવી રહ્યા છે, સાંત્વના પાઠવી રહ્યા છે। થોડીવાર પહેલા જ હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે જે ડીએનએ છે એ મેચ થઈ ગયા છે અને તેમના પાર્થિવ શરીરને રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટમાં અંતિમ યાત્રાની તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે। ચાર્ટર પ્લેનમાં પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે। રાજકોટમાં વિજયભાઈની અંતિમ વિધિ કરવામાં આવશે અને પરિવારજનો છે તેઓ પણ ચાર્ટર પ્લેનથી જ અહીંથી રાજકોટ જશે, જ્યારે બાકીના જે સભ્યો છે એ બાય રોડ જશે। વિજય રૂપાણીના ડીએનએ આજે સવારે 11:10 મેચ થયા છે તેવી માહિતી જ્યારે આવી ગઈ છે, ત્યારે આજે વિજય રૂપાણીના પાર્થિવ શરીરને પરિવારજનોને સોંપાશે અને આજે અહીંથી પાર્થિવ શરીર તેમનું રાજકોટ લઈ જવામાં આવશે અને આજે તેમની અંતિમ યાત્રા રાજકોટ જ યોજાશે અને હાલ અંતિમ યાત્રાની જે તમામ તૈયારીઓ છે એ પણ લગભગ પૂરી કરી લેવામાં આવી છે। વિમાન દુર્ઘટનાને લઈને આ એક મહત્વપૂર્ણ અપડેટ જે વિજય રૂપાણીને લઈને આવી રહી છે। સ્વર્ગસ્થ વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે અને આજે જ 11:10 આ ડીએનએ મેચ થયા પછી સિવિલ તરફથી પણ આ સૂચના આપવામાં આવી છે અને ગૃહ રાજ્યમંત્રીએ પણ આ સૂચના આપી। વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી મારી સાથે જોડાયા છે। હાર્દિક, રાજકોટમાં વિજય રૂપાણીના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે। હાલ રાજકોટમાં કયા પ્રકારની હલચલ આપ જોઈ રહ્યા છો? ચોક્કસથી હાલ જે જગ્યાએ વિજયભાઈના પાર્થિવ દેહને રાખવામાં આવશે ત્યાંના હું આપને આ દ્રશ્ય બતાવવા માગીશ કે આ એ જ જગ્યા છે કે જ્યાં જે વિજયભાઈના પાર્થિવ દેહને રાખવામાં આવશે। અહીંયા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। અત્યારે અહીંયા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને
જે રીતના રાજકોટનું આ ધ્યાનશંકર મહાદેવનું મંદિર છે ત્યાં જે છે અહીંયા વીઆઈપી લોકોને બેસવા માટેની એક આખી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ખાસ કરીને વિજયભાઈનો જે ફોટો છે કે જે શ્રદ્ધાંજલિમાં રાખવામાં આવશે એ પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આ એ જ ફોટો છે કે જેમને જે છે એ શ્રદ્ધાંજલિમાં રાખવામાં આવશે. વિજયભાઈના આ ફોટાની અત્યારે અહીંયા રાખવામાં આવી રહ્યો છે, તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે છે જ્યારે તેમનો પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવશે ત્યારે જે છે આ ધ્યાનશંકર મહાદેવનું મંદિર છે ત્યાં જે છે શ્રદ્ધાંજલિ માટે તેમનો પાર્થિવ દેહ રાખાશે. આ એ જ ફોટો છે કે જ્યાં લોકો જે છે અનેક લોકો છે તે એમને શ્રદ્ધાંજલિ આપશે. વીવીઆઈપી નેતાઓ આવશે. ખાસ કરીને તેમનો રૂટ પણ જે છે માહિતી ખાતા દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો છે, જેમાં જે રીતના વિજયભાઈનો પાર્થિવ દેહ છે તે તેમના વતન તેમના ઘર જે છે પારસ સોસાયટી ખાતે આવેલું છે ત્યાંથી તેમની અંતિમ યાત્રા શરૂ થશે, જે નિર્મલા રોડ, કોટેચા ચોક, યાજ્ઞિક રોડ થઈ અને જે છે રામનાથપરા સ્મશાન ખાતે જે છે તેમના અંતિમ જે ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અત્યારે જે છે તેમની અંતિમ સંસ્કાર માટેની જે તૈયારીઓ છે તેમની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્યારે છે અલગ અલગ જે છે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જે પોલીસ વિભાગ છે, પોલીસ કમિશનર દ્વારા પણ અલગ અલગ વીવીઆઈપી પાર્કિંગ અને સામાન્ય લોકોના પાર્કિંગ પણ જે છે જાહેર કરી દેવામાં આવી છે, રૂટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જી પંકજ. જી હાર્દિક, અત્યારે રાજકોટ ખાતે વિજય રૂપાણીના નિવાસસ્થાને કયા કયા આગેવાનો જે છે તેઓ પહોંચ્યા છે અને હાલ જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે એ કયા કયા રૂટ પરથી આ અંતિમ યાત્રા નીકળવાની છે? ચોક્કસથી પંકજ, જે રીતના જે છે પાર્થિવ જે રાજકોટ શહેરનું જે એમનું નિવાસસ્થાન છે તે પારસ સોસાયટીમાં આવેલું છે અને પારસ સોસાયટીથી તેમની અંતિમ યાત્રા નીકળશે. તે સૌપ્રથમ નિર્મળા રોડ ઉપર જશે, ત્યાંથી કોટેચા ચોક ખાતે જશે, કોટેચા ચોકથી કિસાનપરા ચોક અને યાજ્ઞિક રોડ પર થઈ અને જે છે એ લાખાજીરાજ બજાર પર થઈ અને રામનાથપરા સ્મશાન ખાતે જશે. રામનાથપરા સ્મશાન ખાતે જે છે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. અત્યારે જે છે જે જગ્યાએ તેમની અંતિમ જે અત્યારે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં પણ હું આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ, બીજા અન્ય દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે છે અહીંયા અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને તેમનો વિજયભાઈ રૂપાણી છે તે આ એ જ મંદિર છે કે તેઓ પોતાના શુભ કાર્યની શરૂઆત કરવા જતાં પહેલાં આ ધ્યાનશંકર મહાદેવનું મંદિર છે ત્યાં આવતા આ મંદિરે શીશ ઝુકાવી અને પછી જ પોતાના જે છે આગળના કાર્યક્રમ છે તે કરતા. એટલા માટે તેમને અંતિમ જે છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હું આપણે અન્ય દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના હાલ જે છે અન્ય જગ્યાએ પણ એક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ એ જ મંડપ સર્વિસ છે, અહીંયા જે છે અન્ય વીવીઆઈપી લોકો બેસી શકે એ માટેની અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીંયા અત્યારે મંડપ પણ જે છે ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ જે છે એ આજે સવારથી જ જે છે અલગ અલગ પોલીસના જે પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ખાતે જે છે એ અલગ અલગ વિજયભાઈને શ્રદ્ધાંજલિ દેવા માટે સામાજિક રાજકીય અગ્રણીઓ પણ આવવાના છે, અનેક વીવીઆઈપી લોકો પણ આવવાના છે. તેની વ્યવસ્થાને લઈને પણ પોલીસ તંત્ર છે તે સજ્જ બન્યું છે. વિજયભાઈનો જે ફોટો રાખવામાં આવ્યો છે હું આપણે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ જે રીતના જે છે અહીંયા આ જે ફોટો છે તે રાખવામાં આવ્યો છે. ખાસ કરીને જે રીતના આ લોકો છે તે તેમના જે છે અંતિમ દર્શન કરી શકશે. આ અનેક લોકો એવા છે કે તેઓ આજે સવારથી જ પહોંચી ગયા છે અને ખાસ કરીને જે રીતના જે છે લોકોની પણ ઈચ્છા છે, તેમના ચાહક વર્ગોમાં પણ એક ઈચ્છા છે કે તેમના અંતિમ વખત દર્શન કરી લઈને એટલા માટે થઈને આજ સવારથી જ પહોંચ્યા છે. અત્યારે જે છે તેમના ફોટાને લઈને પણ અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જી પંકજ. જી હાર્દિક, એક મહત્વનો સવાલ કે કેટલા વાગ્યા સુધીમાં રાજકોટ આવી શકે છે તેમનો પાર્થિવ દેહ અને અંતિમ દર્શન માટે કેટલો સમય રાખવામાં આવશે? ચોક્કસથી ખૂબ જ મહત્વનો સવાલ છે. આ જે છે લોકોના મનમાં પણ આ જ સવાલ છે. તેમનો જે કાર્યક્રમ છે, તેમના આગામી કાર્યક્રમ છે તે તેમના પરિવાર દ્વારા સત્તાવાર છે તે થોડી વારમાં જાહેર કરવામાં આવી શકે છે. સંભવિત છે કે જે 2 કલાક જેટલો સમય છે તે તેમના નિવાસસ્થાન પર તેમનો જે પાર્થિવ દેહ છે તે રાખવામાં આવી શકે છે. ખાસ કરીને જે છે રાજકોટના અલગ અલગ એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે લોકો એક જગ્યાએ ભેગા ન થાય, હેરાન ન થાય એટલા માટે ખાસ કરીને રાજકોટ શહેરમાં જે જગ્યાએથી તેમનો પાર્થિવ દેહ નીકળવાનો છે ત્યાં તેઓ લોકો દર્શન કરી શકે તેમના તે માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે.
તો રાજકોટમાં પાર્થિવ દેહ થોડી જ વારમાં પહોંચી જશે અને ત્યારબાદ અંતિમ દર્શન માટે એ રાખવામાં આવશે. અને જે રાજકોટના મોટાભાગના જે અગ્રણીઓ છે, રાજકોટના સ્થાનિક આગેવાનો છે, પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, તેઓ તેમના અંતિમ દર્શન માટે ત્યાં પહોંચશે અને લગભગ 2,500 જેટલા લોકો અંતિમ દર્શન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા છે એ ત્યાં રાખવામાં આવી છે. અને ત્યારબાદ અંતિમ યાત્રા જે છે એ નીકળશે. અંતિમ યાત્રાનું જે રૂટ છે એ પણ નક્કી કરવામાં આવ્યું છે અને તેને લઈને રાજકોટ પોલીસ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. કોટેચા ચોક થઈને એસ્ટ્રોન ચોક અને કાલાવડ રોડ અંડરબ્રિજ થઈ, યાજ્ઞિક રોડ થઈ અને કોર્પોરેશન ચોકથી માલવિયા ચોક અને રાજશ્રી સિનેમા અને સાંગણવા ચોક થઈને રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે અંતિમ યાત્રા જે છે એ આખો રૂટ છે એ ફાઇનલ થયો છે અને આ રૂટ પરથી જ તેમની અંતિમ યાત્રા જે છે એ નીકળવાની છે. તો પાર્થિવ દેહના અંતિમ દર્શનની જે વ્યવસ્થા છે એ રાજકોટ ખાતે હાલ થઈ ચૂકી છે અને થોડી જ વારમાં તેમના પાર્થિવ શરીરને અમદાવાદથી લઈ અને એમના પરિવારજનો જે છે એ રાજકોટ આવી પહોંચશે અને ત્યારબાદ અંતિમ દર્શન માટે વિજય રૂપાણીના પાર્થિવ શરીરને ત્યાં રાખવામાં આવશે અને ત્યારબાદ 2 કલાક જેટલો સમય અંતિમ દર્શનનો લગભગ મળી શકે એવી શક્યતા છે. જોકે આ અંગે તેમના પરિવારજનો છે એ થોડી જ વારમાં જે સત્તાવાર માહિતી છે એ આપી શકે છે, પરંતુ સંભવત એવી શક્યતા છે કે અહીંથી જે પાર્થિવ શરીરને અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે ત્યારે લગભગ 2 કલાક જેટલો હજુ સમય રાજકોટ આવતા થઈ શકે છે અને ત્યાર પછી અંતિમ દર્શન માટે લગભગ 1.5 થી 2 કલાક જેટલો સમય ત્યાં મળી શકે છે અને ત્યાર પછી અંતિમ યાત્રા જે છે એ નીકળશે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, અમદાવાદથી આ પાર્થિવ દેહનો કબજો પરિવારજનોને કેટલા વાગ્યા સુધીમાં મળી શકે છે? ચોક્કસ કહી શકાય કે અત્યાર સુધીમાં 14 જેટલી જે બોડીઓ છે, ડેડ બોડી, તેના જે પરિવારજનો સ્વજનોને છે એ આપી દેવામાં આવી છે. સત્તાવાર રીતે તે માહિતી આપી દેવામાં આવી છે. ખાસ કરીને 40થી પણ વધુ જે ડીએનએ છે તે જેના મેચ છે, ડીએનએ ટેસ્ટ મેચ છે તે થઈ ચૂક્યા છે અને હવે તબક્કાવાર જે ડેડ બોડી છે તે આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો સાથે જ જે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે વિજય રૂપાણીની પણ ડેડ બોડી છે તેની કન્ફર્મેશન ડીએનએ મેચ થઈ ગયું છે. હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે એમ્બ્યુલન્સો છે, એમ્બ્યુલન્સો હાલ પહોંચી રહી છે અને જે હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે જે રાજ્યના જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમની પણ ડેડ બોડી છે, તે ડેડ બોડી છે તે આપવાની જે પ્રક્રિયા છે એ થોડી જ મિનિટોમાં શરૂ થઈ જશે. અને દ્રશ્યોમાં પણ ખાસ કરીને આપણે જે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જે આખી પ્રક્રિયા છે તે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે તેનું જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે ત્યાં થઈ રહી છે. ત્યાં જ સત્તાવાર રીતે જે સ્વજનો છે, પરિવારજનો, તેને સાથે રાખીને આખી ફોટોગ્રાફી થઈ રહી છે. ત્યારબાદ જ એ ડેડ બોડી છે તે સુપ્રત છે તે કરવામાં આવી રહી છે અને વિજય રૂપાણીનું જે પરિવાર છે તેના સભ્યો થોડી મિનિટોમાં અહીં પહોંચે તે પ્રકારની શક્યતાઓ છે અને અહીંથી જે વિજય રૂપાણીની જે ડેડ બોડી છે તે બાય એર અથવા બાય રોડ કઈ રીતે લઈ જવી તે અહીં નિર્ણય લેવામાં આવશે. પરંતુ હાલ જે રીતે રાજ્યના સરકારના જે પ્રવક્તા છે, રાજ્યના જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલે પણ અહીં એ સ્પષ્ટ કર્યું છે કે એ કન્ફર્મેશન થઈ ગયું છે કે વિજય રૂપાણીનું ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયું છે અને સાથે જ તેમના જે પરિવાર છે તે નિર્ણય લેશે કે કઈ રીતે અહીંની જે ડેડ બોડી છે વિજય રૂપાણીની તે અહીંથી કઈ રીતે લઈ જવી, બાય રોડ લઈ જવી કે બાય એર લઈ જવી અને કેટલા વાગે કયા સમયે અંતિમ વિધિ કરવી. પરંતુ હાલ તંત્ર તરફથી તમામ જે વ્યવસ્થાઓ છે પંકજ તે કરી દેવામાં આવી છે અને હું ફરી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે અલગ અલગ જે ડેડ બોડી છે તેની એમ્બ્યુલન્સો છે તે મુકાઈ છે અને એ પણ માહિતી મળી રહી છે જો બાય રોડ વિજય રૂપાણીની ડેડ બોડી લઈ જવામાં આવશે તો તેને પાયલોટિંગ પણ કાર આપવામાં આવશે, પોલીસ સિક્યોરિટી સાથે એ આખી જે ડેડ બોડી છે તે અહીંથી અમદાવાદથી રાજકોટ લઈ જવાશે તે પ્રકારની વ્યવસ્થા પણ કરાઈ છે. તો સાથે જ બાય એર કઈ રીતે લઈ જાય તેની પણ વ્યવસ્થા સરકારે કરી છે, વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. માત્ર પરિવાર નિર્ણય લેવાનો છે કે ડેડ બોડી કઈ રીતે અહીંથી અમદાવાદથી રાજકોટ લઈ જવી અને તમામ જે જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સરળ ભાષામાં સમજો કે ડીએનએની આખી પ્રક્રિયા કેવી હોય છે, કેવી રીતે ડીએનએ કરતા હોય છે, ડીએનએ દરમિયાન શું ધ્યાન રાખવામાં આવે છે. જટિલ અને સમય માંગી લે એવી આખી આ પ્રક્રિયા હોય છે. એફએસએલના ડાયરેક્ટરની આ વાત ખાસ સાંભળો. પરીક્ષણ કરવાની જે પદ્ધતિ છે એમાં ડીએનએ સેમ્પલ ડીએનએની આપણે મેળવવા માટે બેઝિકલી બે આપણી પાસે જુદી જુદી પદ્ધતિથી સેમ્પલ્સ આવતા હોય છે. એક જે છે ફ્રેશ બ્લડ હોય અને બીજું જો કોઈ ડિસીઝ પર્સન હોય એટલે કે
મૃતક હોય તો એના જે રિમેનન્ટ્સ મળી આવ્યા છે એની અંદરથી આપણને સેમ્પલ અહીંયા મોકલવામાં આવે એના બોડીના પાર્ટ્સનું, અને એમાંથી DNA આપણે મેળવવાનું હોય છે. ફ્રેશ બ્લડની જો વાત કરીએ તો એમાં કોઈ વધારે કોઈ કોમ્પ્લિકેશન્સ એની અંદર છે નહીં, પણ જ્યારે બોડી પાર્ટ્સમાંથી કે જેમાં ખાસ કરીને અત્યારની કન્ડિશનની વાત કરીએ તો જે ખૂબ જ બળી ગયેલી હાલતમાં જે મૃતકો મળી આવેલા છે એના બોડી પાર્ટ્સમાં પણ આપણને DNA ખૂબ અંદરથી લેવાનું હોય છે. એને કારણે સૌથી પહેલાં જે પાર્ટ્સ આપણને ડૉક્ટરે કલેક્ટ કરીને આપણને અહીંયા મોકલ્યો છે ફોરેન્સિક લેબની અંદર, એમાં સૌથી પહેલાં એ જે સેમ્પલ છે એને પ્રોપરલી ક્લીન કરવું, જેથી કરીને કોઈ બાહ્ય પદાર્થ કે કોઈ બાહ્ય વસ્તુ એની અંદર આવી ન જાય અને એ ઇન્ટરફિયર ન કરે અને આપણને એકદમ સ્વચ્છ પ્રોફાઇલ મળે, એના માટે એ અત્યંત આવશ્યક સ્ટેપ છે. એની અંદર આ બહુ જ ઝીણવટભર્યું કામ કરવું પડે છે. જ્યારે સેમ્પલને પ્રોપરલી ક્લીન કરી અને ત્યારબાદ એને આપણે DNAના આઇસોલેશન અને એક્સટ્રેક્શનની પ્રક્રિયા માટે અલગથી એને આપણે એમાં કામગીરી કરવામાં આવે છે. આમાં જોઈએ તો આઇસોલેશન અને એક્સટ્રેક્શનની જો આપણે વાત કરું તો દાખલા તરીકે જો બોન હોય તો બોનનો સૌથી પહેલાં એનો પાવડર કરવામાં આવે છે. જો દાંત હોય તો એના પીસીસ કરી અને પછી પાછું એનો પાવડર કરવામાં આવે છે. અને એ બધાને આપણે આઇસોલેશનની પ્રક્રિયા માટે જુદા એક ફિક્સ ટેમ્પરેચરની ઉપર એને આપણે શું કહી શકાય કે વાઇબ્રેટ થતું એક મશીન હોય એની અંદર આપણે એને નાખી અને પછી એમાંથી આપણને અલગ તારવી આપે છે DNA, અને જે ફ્લુઇડ્સ હોય એને અલગ તારવી આપે છે. અને ત્યારબાદ આપણે એને આ જે DNA આઇસોલેટ થયેલું છે, એક્સટ્રેક્ટ થયેલું છે, પછી એને તમે આપ સૌ જે કોવિડમાં આપણે તમે બધાએ મશીનના નામ સાંભળ્યા હશે, RT-PCR નામ સાંભળેલું હશે. તો એ RT-PCR મશીનની ઉપર એની અંદર આપણે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી ચેક કરીએ છીએ. સફિશિયન્ટ ક્વોન્ટિટી મળે અને એની ક્વોલિટી સારી હોય તો પછી આપણે એ જ DNA જે મળી આવ્યું છે એની મલ્ટિપલ કોપી, એટલે આપણે ઝેરોક્સ કોપી કહીએ ને કે આપણે કાગળની મલ્ટિપલ કોપીઝ રાખતા હોઈએ છીએ આપણે સાચવવા માટે, એવી જ રીતના DNAની મલ્ટિપલ કોપીઝ તૈયાર કરવામાં આવે છે. આ મલ્ટિપલ કોપીઝ તૈયાર થયા પછી એની અંદરથી આપણે DNAની જે આપણે તમે સામાન્ય જે ગૂગલ ઉપર સર્ચ કરશો તો એને DNA જે સ્ટ્રેન્ડ જોવા મળે છે એ સ્ટ્રેન્ડમાંથી બંને થ્રેડને અલગ કરવામાં આવે છે. અને એ ખૂબ જ આ બધી પ્રક્રિયાઓ ખૂબ જ જટિલ છે. ત્યારબાદ એને જે DNA માટેનું જે સિક્વેન્સર છે એ સિક્વેન્સર પર એને રન કરવામાં આવે છે અને ત્યારબાદ એની આપણને પ્રોફાઇલ મળે છે. આ ખૂબ જ આજે મેં તમને જેટલા પણ સ્ટેપ્સ કીધા તમામે સમય માંગી લેવા છે, તેમજ ખૂબ જ ઉચ્ચ કક્ષાની સ્કિલ માંગી લે તેવા છે, અને એના માટે ખૂબ જ ધૈર્યની પણ આવશ્યકતા હોય છે. આમાં છેલ્લે પ્રોફાઇલ થયા પછી પણ ક્યારેક ખબર પડે છે કે પૂરતી માત્રામાં એમાં જે એલિલ્સ હોય છે એ નથી મળ્યા તો એને રિપીટ પણ કરવું પડતું હોય છે. એટલે સમય માંગી લેવી અને જટિલ એવી આ પ્રક્રિયાના અંતે જે પ્રોફાઇલ થઈ તૈયાર એને પછી આપણે જેટલા પણ આના સગાવાલાઓના જે પણ પ્રોફાઇલ ફ્રેશ બ્લડના આધારે તૈયાર કરવામાં આવી છે એની સાથે 1 by 1 મેચ કરવામાં આવે, અને એ મેચ કર્યા પછી એમાં આપણને જ્યારે તમામ 23 એલિલ મળી આવે તો જ આપણે એમ કહીએ છીએ કે આની અંદર આ વ્યક્તિનું આ પ્રોફાઇલ છે, આ એના સગા સંબંધીનું આ જે મૃતક છે એ પર્ટિક્યુલર આ વ્યક્તિના સગા છે. બીજી વાત કરીએ તો જ્યારે પિતાનું અથવા તો પિતાનું કે સનનું એવી રીતના જ્યારે પ્રોફાઇલમાં મેચ થતું હોય ત્યારે એમાં ફરીથી એક એને કન્ફર્મેશન કરવા માટે વાય ક્રોમોઝોમનું એનું ટેસ્ટિંગ કરવામાં આવે, અને એના પછી આપણે એનું કન્ફર્મ કહી શકતા હોઈએ છીએ કે આ બા અને પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ આપણે એસ્ટાબ્લિશ કરી શકતા હોઈએ છીએ. તો અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો આજે ચોથો દિવસ છે અને DNA સેમ્પલ મેચ થતાં મૃતદેહ સોંપવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં કુલ 14 મૃતદેહ સોંપાયા છે, 42 DNA મેચ થયા છે અને તેમના પરિવારને જાણકારી પણ આપવામાં આવી છે. વિસનગરના 5માંથી 4 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા. આ જે 14 લોકો પોતાના સગાના મોર્ટલ રિમેન્સ કલેક્ટ કરીને લઈ ગયા છે એ લઈ ગયા છે એ વિસ્તારનું નામ છે અમદાવાદનાથી 4, બરોડાના 2, ખેડાનું 1, બોટાદના 1 ફેમિલી, ઉદયપુરનું 1 ફેમિલી, મહેસાણાના 4 ફેમિલી અને અરવલ્લીના 1 ફેમિલી, ઉપરાંત વિસનગરના બી છે. વિસનગરના નથી લખાયા, એનીવે 4 વિસનગરના 4 છે. આટલા લોકો એક્સેપ્ટ કરી ગયા છે. વડોદરામાં વધુ એક પરિવારને મૃતદેહ મળ્યો છે. અંજુબેન શર્માના ઘરે પાર્થિવ દેહ પહોંચતા ગમગીની વ્યાપી ગઈ છે. મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, સ્થાનિક નાગરિકો અંતિમ યાત્રામાં જોડાયા. અંતિમ યાત્રા દરમિયાન ઉપસ્થિત સૌની આંખોમાં આંસુ જોવા મળ્યા. સુભાનપુરાથી નીકળેલી અંતિમ યાત્રા ગોરવા સ્મશાને પહોંચી. તો અંજુબેન શર્માના ઘરે તેમના પાર્થિવ શરીરને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે સૌ
સૌ કોઈ ની આંખો જે હતી એ નમ હતી. અંતિમ યાત્રા જ્યારે તેમની નીકળી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા. અંજુબેન શર્માના ઘરે પાર્થિવ દેહ જ્યારે પહોંચ્યો ત્યારે ગમગીની વ્યાપી ગઈ. સૌની આંખોમાં આંસુ હતા અને સ્થાનિક લોકો જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં તેમને અંતિમ વિદાય આપવા માટે જોડાયા. અમદાવાદ પ્લેન ક્રેશની આ દુર્ઘટના મામલામાં અરવલ્લીના 3 મહિલાઓના પણ મૃત્યુ થયા હતા. કૈલાશબેનનો મૃતદેહ પરિવારને સોંપાયો છે. કૈલાશબેનના બાયડ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તસવીરો આવી રહી છે બાયડથી, જેમાં મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં લોકો જોડાયા અને તમે તસવીરોમાં જોઈ શકો છો કે જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે સ્થાનિક લોકો જે છે એ મોટી સંખ્યામાં તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. બાયડ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કૈલાશબેનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને આજે તેમના અંતિમ સંસ્કાર બાયડ ખાતે જ કરાયા. અમદાવાદ સિવિલ બહાર ભાવુક દ્રશ્યો સર્જાયા. પરિવારો મૃતદેહ માટે રાહ જોઈને બેઠા છે. રૂપલ પીનલ પટેલનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું. પતિ લંડનથી સીધા સિવિલ પહોંચ્યા છે. પરિવાર 2 દિવસથી સિવિલ હોસ્પિટલમાં જ છે. રૂપલબેને ફ્લાઇટમાં બેસતા છેલ્લો કોલ કર્યો હતો. રૂપલબેન અહીં મેડિકલ સારવાર માટે આવ્યા હતા. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ છે તે અમદાવાદના મેઘનગર ખાતે ક્રેશ થાય છે. તેમાં અનેક પરિવાર છે, તેના જે પરિવારજનો સ્વજનો છે તે ગુમાવવાનો વારો આવે છે અને તે એ ઉડાન છે તે છેલ્લી ઉડાન એ તમામ મુસાફરોને છે. ત્યારે અનેક ગુજરાતના અને સમગ્ર દેશ અને વિશ્વના અનેક પ્રવાસીઓમાં તેમાં મૃત્યુ થાય છે. ત્યારે નડિયાદનો પણ એક પરિવાર છે કે જેમનું એક સ્વજન છે તેમાં તે ગુમાવ્યા છે. વડીલ, આપનું નામ શું છે? આપના કયા સ્વજન છે તેની અંદર એ ફ્લાઇટમાં સવાર હતા? મારું નામ પવન વિષ્ણુભાઈ પટેલ છે. અમે લોકો નડિયાદ રહીએ છીએ અને જે ફ્લાઇટમાં ગુજરી ગયા છે એ મારા મોટા બેન હતા. એમની ઉંમર 45 યર્સ હતી અને એ 7-8 દિવસ માટે અહીંયા આવ્યા હતા. ઓકે, એ કેટલા વર્ષથી આપના જે સિસ્ટર છે ત્યાં એ રહી રહ્યા હતા અને અહીં કોઈ કામ માટે આવ્યા હતા, કોઈ મુલાકાત માટે અહીં આવ્યા હતા નડિયાદ ખાતે? એ ત્યાં આગળ 15-16 વર્ષથી યુકેમાં રહે છે અને અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ અને અમને બધાને મળવા માટે જ આવ્યા હતા. ઓકે, એટલે આપ હજી આપણે એના મૃતદેહની આપણે રાહ જોઈ રહ્યા છો અને ડેડ બોડી માટે આપણે કોઈ પ્રક્રિયા આપણે કરી છે આપણે એના તરફથી? હા, એટલે અમે એના માટે જ હવે ગઈકાલે પણ આવ્યા હતા, આજે પણ આવ્યા છે અને એ લોકો લગાતાર અમારે સંપર્કમાં બી છે એ લોકો બધા અને રેગ્યુલર કોલ કરે છે, અમને ઇન્ફોર્મ બી કરે છે કે ભાઈ જે કંઈ બી છે તમને જાણ કરવામાં આવશે. થોડા ઇન્ટરવલ પર એ લોકો અમને કોલ કરે છે કે તમારી પ્રોસેસ ચાલુ છે, પણ અમે અહીંયા આવીને ઊભા છે અને હોપ આજે અમને એ લોકો હેન્ડઓવર કરે. એની પછી કઈ જ આખી વિધિ તમે આપણા બેનની કરવા માંગો છો અહીં? આપણે હિન્દુ સમાજ પ્રમાણે જે રીતે થતી હોય રીતિ રિવાજ પ્રમાણે એ રીતે અમે કરવા માંગીએ છીએ, પણ જે પ્રમાણના અહીંયા આપણે આ ક્રેશની અંદર જે હાલાત છે, જે ડેડ બોડીઝ જે કન્ડિશનમાં છે એ લોકો પ્રશાસને સાથે બી રહેવાનું જ છે. એ લોકો એમના પ્રોટોકોલને ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જે રીતે કહેશે એ રીતે આપણે કરીશું. આપની આંખોમાં હજુ પણ નમી અને આપણે દેખાઈ રહી છે, કારણ કે ઘણા દિવસે આપણે ઉજાગરો પણ કર્યો હશે, રાહ જોઈ રહ્યા છે ક્યારે ડેડ બોડી આપને મળે આપના બહેનની. હા, એનું કારણ એ છે કે મારી સાથે હમણાં રિસેન્ટલી 4 દિવસ અમે બધા ફેમિલી એક સાથે હતા, બધા રહ્યા, હળ્યા મળ્યા અને છેલ્લા દિવસે હું જેને એરપોર્ટ પર ડ્રોપ કરવા ગયો હતો એ લાસ્ટ ક્ષણ જે હતી એ હું એને હગ કર્યું મેં એને અને મેં એને કીધું ટેક કેર કરજે, ત્યાં પહોંચીને મને ફોન કરજે કે તું પહોંચી ગઈ છું. અને હું ઘરે પહોંચ્યો, એને ઉતારીને ડ્રોપ કરીને જે ઘરે પહોંચ્યો એના 3 જ કલાકમાં મને આ ન્યૂઝ મળ્યા હતા અને હું તરત જ પાછો એરપોર્ટ આવવા નીકળ્યો. કોઈ પ્રોગ્રામ માટે અહીં આવેલા, કોઈ કાર્યક્રમ માટે? મારા વાઈફ એકલા જ આવ્યા હતા. ઓકે, એ એમનું જસ્ટ ફેમિલીને મળવા અને નોર્મલ બોડી ચેકઅપ માટે. ઓકે, એટલે આપ ખુદ ત્યારે ઇંગ્લેન્ડ હતા આ ઘટના બની ત્યારે? ઓકે, એટલે આપણે જાણે એટલે તમે અહીંયા પહોંચ્યા છો. સિસ્ટમ કઈ રીતે મદદ કરી છે આપણે, કઈ રીતે મેસેજ ખબર પડી કે આ રીતની દુર્ઘટના બની છે? મને સિસ્ટમનો મેસેજ નહોતો આવ્યો પણ મારા બ્રધરનો ફોન આવ્યો. પછી મેં BBC ન્યૂઝમાં જોયું અને પછી જે રીતના એક્સિડન્ટ થયેલો વિડીયો જોયો એટલે પછી મને અંદાજ આવી ગયો કે કોઈ ચાન્સીસ નથી, એટલે પછી અમે તરત નીકળી ગયા. અને હાલ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વિજય રૂપાણીને લઈને, કારણ કે વિજય રૂપાણીના પાર્થિવ શરીરને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યો છે, પરંતુ અંતિમ વિધિ આવતીકાલે થશે. પાર્થિવ દેહને લઈ સીધા રાજકોટ રવાના થશે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ. પરિવાર કલાક બાદ સત્તાવાર જાહેરાત કરી શકે છે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે વિજય રૂપાણીને લઈને. વિજય રૂપાણીની અંતિમ વિધિ આવતીકાલે થશે. પાર્થિવ દેહને લઈ સીધા રાજકોટ જશે પરિવારજનો અને પરિવાર કલાક પછી સત્તાવાર જાહેરાત કરી શકે છે કે આગામી જે
તેમની અંતિમ વિધિ જે હશે એ કયા પ્રકારે રહેશે, ક્યારે હશે, આવતીકાલે કેટલા વાગે થશે, એ બધું પરિવારજનો તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ. વિજય રૂપાણીની અંતિમ વિધિ આવતીકાલે થવાની છે. પાર્થિવ દેહને લઈને પરિવારજનો સીધા રાજકોટ રવાના થઈ રહ્યા છે. પરિવાર કલાક બાદ આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે. તો ચાર્ટર્ડ પ્લેનમાં જ રાજકોટ લઈ જવામાં આવશે અને આવતીકાલે અંતિમ વિધિ રાજકોટમાં કરવામાં આવશે. અંતિમ વિધિનો જે રૂટ છે એ પણ નક્કી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે. ગીતા, એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે કે આવતીકાલે વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ થવાની છે. તો આ અંગે આપની પાસે શું અપડેટ? જી, આજે સવારે 11:10 સ્વર્ગસ્થ રૂપાણીના ડીએનએ સેમ્પલ છે તે મેચ થઈ ચૂક્યા છે અને તમામ રાજકોટવાસીઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતવાસીઓ એ રાહમાં છે કે હવે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર ક્યાં અને ક્યારે, તેઓ માટે એક ખાસ મહત્વની વિગત પરિવાર તરફથી એ સામે આવી છે કે આજના દિવસમાં તેઓ રાજકોટ જવા રવાના નહીં થાય. આજના દિવસમાં સાબરમતી કોલ્ડ સ્ટોરેજ ખાતે તેમના જે અસ્થિ છે, તેમના જે ડેડ બોડીના જે પાર્ટ છે તેને રાખવામાં આવશે અને આવતીકાલે સમગ્ર પરિવાર જે છે તે આ કોલ્ડ સ્ટોરેજથી તેમના પાર્થિવ શરીરને લઈને સીધા રાજકોટ જવા માટે રવાના થશે અને આગામી 1 કલાકમાં સમગ્ર જે રૂટ છે તેની જાહેરાત પરિવાર તરફથી. ગીતા, એક બીજો મહત્વનો સવાલ કે કેન્દ્રની એક ટીમ પણ તપાસ માટે અમદાવાદ આવી રહી છે. 2 દિવસ ગુજરાતમાં રોકાશે. આ અંગે આપની પાસે કોઈ અપડેટ? જે પીએમઓથી એક વિશેષ ટુકડી પીકે મિશ્રાની આગેવાનીમાં અમદાવાદ આવી રહી છે. આજે બપોરે તેઓ અમદાવાદ પહોંચી જશે અને આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં તેઓ રહેનાર છે અને આ જે દુર્ઘટના છે તે દુર્ઘટના બાદ કયા પ્રકારની સહાય, કયા પ્રકારની સ્થિતિ, કેવા પ્રકારની ગુજરાતના લોકોની મનોસ્થિતિ, તેનો તેઓ સાથે રહીને તેના પર દેખરેખ રાખશે, સહાયરૂપ થશે. કેન્દ્ર તરફથી પીએમઓ દ્વારા એક વિશેષ ટુકડી, અધિકારીઓની વિશેષ ટુકડી આવી રહી છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે.